અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થવાની ઘટનામાં વધુ અપડેટ આપી દઈએ। અત્યાર સુધી 15 મૃતદેહોના ડીએનએ મેચ થયા। 11 મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવ્યા। એમ્બ્યુલન્સ સાથે પોલીસ એસ્કોર્ટ વાહન પણ મોકલાયા। મૃતકોના ઘર સુધી ડોક્ટરની એક ટીમ પણ રવાના થઈ છે। વિસનગરના 2 દંપતીઓના મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા હોવાની વિગત। दुर्घटना में विसनगરના 4 लोगों मौत निपज्या है। दिनेश पटेल और कृष्णा पटेल नामना दंपति मौत निपज्यु। एयर इंडिया प्लेन ने क्षतिग्रस्त थवाना कारणे अमे जे रिसीव करेला मृतको हता एमांथी 31 मृतकोना डीएनए मैचिंग थई गेला छे अने एमांथी 12 मृतकोना जे रिलेटिव्स छे ए एमना स्वजनना बॉडी लई अने विदाय थई चूक्या छे। એટલે ગઈકાલની કમ્પેરિઝનમાં જુઓ તો ગઈકાલે સાંજે છેલ્લા 3 હતા, અત્યાર સુધીમાં બીજા 9 લઈ ગયા છે। એમ કહીને 12 ટોટલ બોડીઝ ડિલિવર કરવામાં આવ્યા છે। આ જે બોડીઝ હતા એ વિવિધ જગ્યાના હતા। એ મુજબ ઉદયપુર, બરોડા, ખેડા, વિસનગર, અમદાવાદ અને બોટાદ આટલા ડિસ્ટ્રિક્ટ્સમાં બોડી રિલીવ કરવામાં આવ્યા છે। સાહેબ, આજના દિવસ દરમિયાન કયા પ્રકારે કાર્યવાહી કરવામાં આવશે? આજના દિવસે કેટલા લોકોને મૃતદેહ આપવા માટેની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે? જે તમને કહેવામાં આવે કે ડીએનએ મેચ થયા છે, આજનો ટાર્ગેટ એટલો હોય। હવે જેમ રિપોર્ટ આવતા જશે એમ અમારો ટાર્ગેટ બદલાતો જશે અને અત્યાર સુધીમાં જે ટાર્ગેટ છે 31, કારણ કે 31 ડીએનએ મેચ થયેલા એ લોકોને કોન્ટેક્ટ કરવામાં આવ્યા છે। એના રિલેટિવ જ્યારે એમની અનુકૂળતા પ્રમાણે આવશે એ પ્રમાણે એમને બોડી હેન્ડઓવર કરવામાં આવશે। તમારે બધા તમામ લોકોને હું આશ્વસ્ત કરવા માગું છું કે તમને સિવિલ હોસ્પિટલ અમદાવાદમાંથી ફોન આવે પછી જ તમારી મૂવમેન્ટ ચાલુ થશે। ત્યાં સુધી તમે કોઈ ઉતાવળ કરશો નહીં, દોડાદોડી કરશો નહીં અને કોઈ જગ્યાએ માહિતી શોધવાની કોશિશ ના કરશો। સિવિલ હોસ્પિટલમાં એની સુવ્યવસ્થા કરવામાં આવી છે કે તમને અહીંયાથી ફોન આવે પછી તમારા સગાનો મૃતક દેહ લેવા માટે આવજો। જે તમે વાત કરી એમાં અમુક આજે જે વાત કરવામાં તો પૈસાની પણ માંગ કરવામાં આવશે અથવા તો એવી કંઈક સ્પષ્ટતા કરી દો ને। શેની કોઈ પૈસાની માંગ? આજે જે મૃતકો માટે આપણે જે લાઈન આપણે બનાવી છે લાઈન બરાબર, આજના એક સાયબરને લઈને પણ એક માહિતી એવી સામે આવી છે કે કોઈના પણ ફોન રિસીવ ના કરવા અથવા તો આવી ના તમે મારી વાત સમજો। આ ગુજરાત સરકારનું એકમ છે અને ગુજરાત સરકારના એકમમાં કોઈ બી નાણાકીય લેવડ દેવડ કરવામાં આવતી નથી। તમારી પાસે કોઈ બી નાણાં માગવામાં આવશે એ ફ્રોડ હશે, એટલે એને તમે એન્ટરટેન ના કરશો। સિવિલ હોસ્પિટલ અમદાવાદમાંથી તમને જે ફોન આવે એ જ સત્ય છે। એ તમને ફોન નંબર આપવામાં આવશે અને એને હેન્ડ હોલ્ડિંગ કરીને તમને આખી પ્રોસેસમાંથી પાસ કરવામાં મદદરૂપ થશે। કોઈ બી ફી કે કોઈ બી જાતના નાણાંની વસૂલાત આમાં કરવામાં આવતી નથી, એટલે એ આપ પ્લીઝ બી કેરફુલ। ડીએનએ સિવાય કુલ કેટલા ડીએનએ અને એ સાથે કેટલા? મારી પાસે ડીએનએ 31નો રિપોર્ટ છે કે 31 ડીએનએ મેચ થયેલા છે, એનાથી આગળ મને ખબર નથી। તમે ગઈકાલે બી સાંજે મેં એક્સપ્લેન કર્યું હતું કે અત્યારે અમારી પાસે તમામ બોડીઝ છે। એ બોડીનું જ્યારે મેચ થશે પછી નક્કી થશે કે કયા સાહેબનું બોડી છે। નથી એ મને બી ખબર નથી, પણ હજી છે નહીં। સાહેબનું નામ નથી એમાં, હજી એનો પ્રોસેસ ચાલુ છે। ડીએનએ મેચ નથી થયું એવું નથી કહી શકતા। એ પ્રોસેસ ઓફ ડીએનએ મેચિંગ ઇઝ ગોઈંગ ઓન। આપ એક વસ્તુ સમજો સ્પષ્ટ રીતે કે ધારો કે 100 વ્યક્તિ છે અને 100 મૃતકો છે, એ બેના મેચ કરવાના હોય તો તમારે 10,000 ટેસ્ટ રન કરવા પડે અને દરેક ટેસ્ટના લગભગ 5 થી 10 એકમો હોય છે, એટલે આટલા ટેસ્ટ રન કરો ત્યારે તમે એસ્ટાબ્લિશ કરી શકશો। હવે તમે વિચારી લો કે અમારી પાસે શું પરિસ્થિતિ છે અને શું કેટલી તમારે મહેનત કરવાની છે કે અથવા કાર્ય કરવાના છે। એકોર્ડિંગલી અમારું કામ ચાલે છે, પણ જ્યારે નક્કી થશે પછી જ અમે કહી શકશું કે કોનું બોડી કયું છે, અને દેટ વિલ બી ધ લાસ્ટ સ્ટેજ આફ્ટર ધ ડીએનએ મેચિંગ ઇઝ ડન। સાહેબ, અત્યાર સુધીમાં કુલ કેટલા મૃતદેહ પરત આપવામાં આવ્યા? 12 ડીએનએ સિવાય જે ટોટલ આંકડો કહી શકાય? ના મારી પાસે આ ડેટા છે અત્યારે કે 12 મૃતકો જેનું ડીએનએ મેચ થયેલું છે એના સબમિટ કરી અને રિલીવ કરવામાં આવ્યા છે। सिविल हॉस्पिटल, अरे आई डोंट नो, अहमदाबाद में हुआ एयर इंडिया के होनारत के अधीन जितने भी हमारे पास बॉडीज़ आए थे उनमें से 31 बॉडीज़ का डीएनए मैचिंग हो गया है और वो 31 में तो અત્યાર સુધી 12 મૃતદેહ સોંપાયા હોવાની વિગતો
એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલના આપી રહ્યા છે. અત્યાર સુધી 31 ડીએનએ મેચ થયા છે. પરિવારનો સંપર્ક કરાઈ રહ્યો છે. પરિવારજનોને સિવિલમાંથી ફોન આવે પછી જ આવવાની અપીલ પણ કરવામાં આવી છે. અમારા તરફથી કોઈ પણ નાણાકીય લેવડ દેવડ નથી થતી તેવું પણ જણાવાયું છે. અને વિજય રૂપાણીના ડીએનએ મેચ કરવા અંગેની પ્રક્રિયા હજુ ચાલી રહી હોવાની વિગતો પણ અહીંયા સામે આવી છે. પરંતુ અત્યાર સુધી 31 મૃતકોના ડીએનએ મેચ થયા છે. 12 મૃતદેહ સોંપાયા હોવાની વિગતો છે. તો દુર્ઘટનામાં 20 4 લોકોના મોત નીપજ્યા છે. દિનેશ પટેલ અને કૃષ્ણા પટેલ નામના દંપતીનું મોત નીપજ્યું છે. દશરથ પટેલ, ડાહી પટેલ નામના દંપતીનું મોત નીપજ્યું છે. બંને દંપતીના પુત્રો ગાઢ મિત્રો છે અને બંને દંપતી તેમના દીકરાઓને મળવા લંડન જઈ રહ્યા હતા. તો સિલજના સુભાષચંદ્ર અમીન અને વડોદરાના કલ્પના પ્રજાપતિનો મૃતદેહ પણ પરિવારજનોને સોંપવામાં આવ્યો. કલ્પનાબેન પ્રજાપતિ અમે અહીંયા અમદાવાદ આવ્યા હતા સિવિલ હોસ્પિટલ. અમને ડેડ બોડી આપી દીધી છે અને ડીએનએ ટેસ્ટ રિપોર્ટ સાથે પીએમ રિપોર્ટ, ડેથ સર્ટિફિકેટ્સ અને જે બેગ આપી છે અમને જેમના સાથે સામાન મળી આવ્યો હતો એ અમે કલેક્ટ કરીને હવે બરોડા જઈ રહ્યા છે.